નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં 200 જેટલી ભૂગર્ભ કુંડીઓ તૂટેલી હાલતમાં, નગરજનો પરેશાન। અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ભૂગર્ભની કુંડીઓના ઢાંકણા ગાયબ હોય, અમુક જગ્યાએ તૂટેલી હાલતમાં હોય, નગરજનો પરેશાન। અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક સુધરાઈ સદસ્ય દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી આપી। રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની ઘોર બેદરકારી હોય તેમ ઉપલેટાના અનેક વિસ્તારમાં ભૂગર્ભની કુંડીઓના ઢાંકણા તૂટેલી હાલતમાં અને ખુલ્લી કુંડીઓમાં જોવા મળી। ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી લોકોની સુવિધાઓ માટે ભૂગર્ભ પાઇપલાઇનો નાખવામાં આવી છે, પરંતુ નગરપાલિકાની ઘોર બેદરકારી હોય। સ્થાનિક સદસ્યો જણાવ્યા મુજબ 200 જેટલી ભૂગર્ભ કુંડીઓ તૂટેલી હાલતમાં અને ઢાંકણા ગાયબ હોય, અબોલ પશુઓ કુંડીઓમાં પડે છે, ત્યારે જીવદયા પ્રેમી મુશ્કેલીથી બહાર કાઢે છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા શહેરની ખુલ્લી કુંડીઓના ઢાંકણા નાખવામાં આવેલ નથી। ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા 10 મહિના થયા ભાજપ સંચાલિત નગરપાલિકા હોય। લોકોને હતું કે હવે વિકાસના કાર્યો થશે, પરંતુ ઉપલેટા સિટીની હાલત ખરાબ થઈ રહી છે। ઉપલેટા વોર્ડ નંબર 8ના સુધરાઈ સદસ્ય દ્વારા અનેક વખત રજૂઆત કરેલ હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભની કુંડીઓના ઢાંકણા નાખવામાં ન આવતા સદસ્ય દ્વારા કોર્ટમાં નગરપાલિકા વિરુદ્ધ પિટિશન દાખલ કરવામાં ચીમકી ઉચ્ચારેલ। ઉપલેટાના અનેક વિસ્તારમાં ભૂગર્ભની ખુલ્લી કુંડીઓ હોય, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કુંડીઓના ઢાંકણા નવા નાખવા સ્થાનિકોની માંગ છે। લક્ષ્મણ બોપાડા, વોર્ડ નંબર 8 નગરપાલિકા સદસ્ય। લક્ષ્મણભાઈ, જે રીતે ઉપલેટામાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના જે ઢાંકણા છે તે ગાયબ થઈ ગયા છે, ખાસ કરીને લોકોને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું, શું કહેશો? ઉપલેટા નગરપાલિકાની બોડી ત્રીજા મહિનામાં ભાજપ શાસિત નગરપાલિકાનું સુકાન સોંપવામાં આવ્યું, ત્યારથી આજ સુધીમાં લગભગ 10 મહિના જેવો સમય થઈ ગયો છે। અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં આજ દી સુધી આ કુંડી અને કુંડીના ઢાંકણાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। આ બાબતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી હતી, શું ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરેલી છે। લગભગ 10 મહિનાની અંદર તકેદારી આયોગ સુધી અમે આ ફરિયાદો કરેલી છે, પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું નિરાકરણ તંત્ર દ્વારા ન કરવામાં આવતા મારે ના છૂટકે નામદાર કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે। આ બાબત કાયદાથી કાયદાને ડર નથી એના જેવું લાગે છે, એના માટે નગરપાલિકા દ્વારા શું એક્શન લેવામાં આવ્યું? નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં જ નથી આવ્યું, જોવામાં નથી આવ્યું, અને મૌખિકમાં તો અમે જાય તો પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારું કામ કરવામાં જ નહીં આવે। આ અનેક ફરિયાદો આ કોને કહેવા જ આવી? અનેક ફરિયાદો અમે ઉપર પણ કરેલ છે, ઉચ્ચ કક્ષાએ પણ કરેલ છે, કોઈ અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી। અને આ સ્લમ એરિયો હોવાથી અહીંનો કોઈ વિકાસ જેવું કોઈ ચીજ છે જ નહીં। વિકાસના તો ખાલી બણગા ફૂકે છે આ સરકાર, કોઈ વિકાસ નથી। પછાત એરિયો હોય અને જે કામ ન થતા હોય તેને લઈને લોકોને કેવી હેરાની? લોકો બહુ પરેશાન અને હેરાન પરેશાન છે। લોકો શું કરી શકે? લોકો તંત્ર પાસે જાય, અરજીઓ દે, અરજીનો કોઈ નિકાલ ના થાય, અરજીની કોઈ ડેડલાઇન ના હોય તો આ લોકો અમારી પાસે આવે। અમે અહીંથી ચૂંટાણા છીએ તો અમને પ્રશ્ન રજૂ કરે છે। અમારી પાસે પણ અનેક પ્રશ્નો રજૂ કર્યા છે લેખિતમાં। એની અરજી ઉપર મેં મારી અરજી કરી અને તંત્રને જણાવેલ છે, તે છતાં એને પણ આજ 5-6 મહિના જેવો સમય થઈ ગયો છે, પણ આ બેહરી મૂંગી સરકાર કાંઈ સાંભળવા તૈયાર નથી। અમારી એટલી જ રજૂઆત છે કે તાત્કાલિકમાં તાત્કાલિક આ નાના માણસોના કામ કરવા જોઈએ, અને ઉપલેટા આખામાં જેટલી કુંડી અને કુંડીના ઢાંકણા નથી એનું તુરંત કામગીરી કરી અને સંપૂર્ણ નિરાકરણ લઈ આવવું જોઈએ। મારું નામ જગદીશ ગોવિંદભાઈ સોલંકી, રહેવાસી રઘુવીર બંગલા વીજળી રોડ પાસે। છેલ્લા 1.5 વર્ષથી આ કુંડીઓની સમસ્યા છે અમારી ગલીમાં, જેને નગરપાલિકામાં લેખિત તથા મૌખિક વારંવાર અરજીઓ કરવા છતાં પરંતુ આ તંત્ર કોઈ એક્શન લેતું નથી। આ કુંડીઓ એટલી બધી બિસ્માર હાલતમાં પડી છે કે આમાં નાના બાળકો, બાઇકવાળા, મૂંગા જનાવર આ ગમે ત્યારે આકસ્મિકનો ભોગ બનશે, અને બનશે પછી ધ્યાન દેશે શું? આ અમારો સવાલ છે। આજ સુધી કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને અમે બધા ભેગા મળી અને આ કુંડીઓને ઢાંકી છે, બરાબર। અમારી માંગ એક જ છે કે આ કુંડીનું તાત્કાલિક નિવારણ લઈ આવે અને સમસ્યા ન બને, બરાબર, હાદસો બને એ પહેલા આ કુંડીનું સમાધાન કરે એવી અમારી નગરપાલિકા પાસે नम्र विनंती है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।